નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની લવ સ્ટોરી અમદાવાદમાં મળેલો પ્રેમ, પ્રિયાંશ અને હેતવીની કહાની। અમદાવાદ શહેર હંમેશા જીવંત શહેર છે। અહીંના રસ્તા, ચા સ્ટોલ, નદી કિનારા અને બજારોમાં રોજ હજારો કહાનીઓ જન્મે છે। એવી જ એક સુંદર પ્રેમ કહાની છે પ્રિયાંશ અને હેતવીની। પ્રિયાંશ અમદાવાદમાં રહેતો એક મહેનતી અને શાંત સ્વભાવનો છોકરો હતો। તેને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો। જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે કેમેરા લઈને શહેરના અલગ અલગ સ્થળોએ ફોટા પાડવા જતો। એક સાંજે તે સાબરમતી નદીના કિનારે ફોટોગ્રાફી કરવા ગયો। સાંજનો સમય હતો। આકાશમાં સુંદર લાલીમા ફેલાઈ રહી હતી। લોકો ફરવા નીકળ્યા હતા। કોઈ મિત્રો સાથે બેઠા હતા તો કોઈ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા હતા। તે સમયે પ્રિયાંશ એક સુંદર સૂર્યાસ્તનો ફોટો લેવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ તેની સાથે અથડાયું। કેમેરો લગભગ હાથમાંથી પડી ગયો। સોરી, મને ખરેખર માફ કરશો, એક મીઠો અવાજ આવ્યો। પ્રિયાંશ ઉપર જોયું તો સામે એક સ્મિત કરતી છોકરી ઊભી હતી। તેનું નામ હતું હેતવી। પ્રિયાંશ થોડું હસીને બોલ્યો, કોઈ વાત નથી, કેમેરો બચી ગયો એટલે બધું ઠીક। હેતવી હસીને બોલી, તમે ફોટોગ્રાફર છો? હા, શોખથી ફોટા પાડું છું, પ્રિયાંશે જવાબ આપ્યો। થોડા સમય પછી બંને વાતો કરવા લાગ્યા। ખબર પડી કે હેતવી પણ અમદાવાદમાં જ રહેતી હતી અને તેને પેઇન્ટિંગ કરવાનું બહુ ગમતું હતું। સૂર્યાસ્તની વચ્ચે બંને અજાણ્યા લોકો વાતો કરતા કરતા જાણે ઘણા વર્ષોથી ઓળખતા હોય એવું લાગતું હતું। તે દિવસ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ। ક્યારેક તેઓ કોફીમાં પીવા જતા, ક્યારેક ચા પીતા, ક્યારેક કાંકરિયા લેક પર ફરવા જતા તો ક્યારેક સાબરમતી રિવરફ્રન્ટ પર લાંબી વાતો કરતા। પ્રિયાંશ હેતવીને શહેરના સુંદર સ્થળો બતાવતો અને તેના ફોટા પાડતો। હેતવી તેના માટે સુંદર સ્કેચ બનાવતી। સમય પસાર થતો ગયો, તેમની દોસ્તી વધુ મજબૂત બનતી ગઈ। બંને એકબીજાની સાથે હોતા ત્યારે સમય કેવી રીતે પસાર થઈ જાય તે ખબર જ ન પડતી। એક દિવસ વરસાદ પડી રહ્યો હતો। બંને રિવરફ્રન્ટ પર બેઠા હતા। વરસાદના ટીપા નદીમાં પડતા હતા અને ઠંડો પવન ચાલી રહ્યો હતો। પ્રિયાંશે હેતવીને જોયું અને ધીમેથી બોલ્યો, હેતવી, જ્યારે તું મારી સાથે હોય છે ત્યારે મને એવું લાગે છે કે દુનિયા બહુ સુંદર છે। હેતવી થોડું સ્મિત કરીને બોલી, મને પણ એવું જ લાગે છે। પ્રિયાંશે થોડી હિંમત કરીને કહ્યું, હેતવી, મને લાગે છે કે હું તને માત્ર મિત્ર તરીકે નથી જોતો, કદાચ હું તને પ્રેમ કરું છું। થોડીક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ। હેતવીએ પ્રિયાંશ તરફ જોયું। તેની આંખોમાં ખુશી હતી। પ્રિયાંશ, મને પણ તારી સાથે સમય પસાર કરવો બહુ ગમે છે અને હા, મને પણ તારી સાથે પ્રેમ થઈ ગયો છે। તે ક્ષણે બંને ખૂબ ખુશ થઈ ગયા। વરસાદની વચ્ચે બંને હસતા હતા અને તેમને લાગતું હતું કે આ ક્ષણ જીવનની સૌથી સુંદર ક્ષણ છે। સમય સાથે તેમનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો। તેઓ એકબીજાના સપનાઓમાં સાથ આપતા, મુશ્કેલીમાં હિંમત આપતા અને ખુશીના દરેક પળ સાથે માણતા। એક દિવસ પ્રિયાંશ ફરી હેતવીને ત્યાં લઈ ગયો જ્યાં તેઓ પહેલી વાર મળ્યા હતા, સાબરમતી નદીના કિનારે। તે બોલ્યો, આ જ જગ્યાએ આપણે પહેલી વાર મળ્યા હતા અને આ જ જગ્યાએ મારી માટે દુનિયાની સૌથી ખાસ જગ્યા બની ગઈ છે। હેતવીએ સ્મિત કરીને કહ્યું, ક્યારેક અચાનક મળેલી વ્યક્તિ આખી જિંદગી માટે ખાસ બની જાય છે। સૂર્યાસ્ત ફરી એકવાર આકાશને રંગોથી ભરતો હતો। પ્રિયાંશે કેમેરાથી તે ક્ષણનો ફોટો લીધો અને તે ફોટો માત્ર એક સૂર્યાસ્તનો નહોતો, તે ફોટો પ્રિયાંશ અને હેતવીના પ્રેમની શરૂઆતનો ફોટો હતો। જો દોસ્તો તમને અમારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। થેન્ક યુ।